નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી એક નવા સેશન સાથે તમારી સાથે આવી ગયો છું. અને આ સેશન આપણે જે આ સેશનો ચાલે છે એક પ્રકારની સિરીઝ જેવું કહીએ કે આ જે આપણે મલ્ટિપલ સેશન લાવ્યા છે, રેલવેની સેપરેટેડ એક એક પોસ્ટની માહિતી આપણે લાવ્યા છે. કે શા માટે? તો કે આવનારા સમયમાં જ્યારે ફોર્મ ફિલિંગ થાય, તમને કોઈ પણ પોસ્ટની માહિતી જોતી હોય તો તમારે એ ટાઈમે કોઈને પૂછવું ના પડે કે મારે, તમે ફોર્મ ફિલિંગ કરશો ને ત્યારે તમારે ચોઈસ આપવી પડશે. તો મારે કઈ પોસ્ટને ચોઈસ આપવી, કઈ પોસ્ટ સારી છે એ મારે કોઈને પૂછવું ના પડે. તો એના માટે જ એક આજે નવો સેશન લઈને હું તમારી સાથે આવ્યો છું. અને આ સેશનમાં એક જે સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ એવી એક પોસ્ટ છે. આ પોસ્ટ પણ સારામાં સારી પોસ્ટ છે, લેવલ 5 માં છે. અને આ છે મેલ કેન્ડિડેટ હોય કે ફિમેલ કેન્ડિડેટ હોય એના માટે સારી છે. કેમ કે આ એક પોસ્ટ ઓફિશિયલ વર્ક જેવી છે, ફિક્સ ટાઈમ આનો ફિક્સ છે. આમાં કઈ નાઇટ ડ્યુટી કે એવું કઈ હોય, હાલો મને માઇનર કેસમાં તમને નાઇટ ડ્યુટી આવે, પણ મીન્સ કે સ્ટેબલ જોબ છે, તમને રજાઓ પણ મળે, સાથે સાથે ઓફિશિયલ વર્ક છે, તમને તમારી ઉપર એટલો બધો લોડ નહીં, તમારું કામ કરવાનું, ઓફિશિયલી તમારે કામ કરવાનું. તો આના વિશે આપણે વાત કરશું કે ભાઈ આ પોસ્ટ જે છે એમાં કઈ રીતના છે સાહેબ, તો કે આમાં શું આવે, કઈ રીતના મારે બનવું હોય તો શું કરવાનું, પગાર શું, પ્રમોશન શું. તો સારું છે, આ પોસ્ટથી તમે એક ગેજેટેડ ઓફિસર, એપીઓ, ડીપીઓ, આસિસ્ટન્ટ પર્સનલ ઓફિસર, ડિવિઝનલ પર્સનલ ઓફિસર, તમે ગેજેટેડ ગ્રુપ બી લેવલની પોસ્ટ સુધી તમે જઈ શકો, એટલો તમને પ્રમોશન સ્કોપ પણ આમાં મળે છે. તો હવે આની વાત કરીએ તો કે આ પોસ્ટનું નામ આપણે કહીએ તો કે સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ. આ તમે જોશો ગ્રેજ્યુએશન લેવલની જે ભરતી છે એમાં છે આ પોસ્ટ. હવે આમાં વિભાગ કયો તો કે એડમિનિસ્ટ્રેટિવ, કમર્શિયલ, પર્સનલ વિભાગ. એમાં જે ભારતીય રેલવેના આ 3 વિભાગો છે એમાં તમારું ગમે ત્યાં તમારું પોસ્ટિંગ થાય ત્યાં તમારે કામ કરવાનું હોય. તમારી જવાબદારી શું? તો કે ઓફિસ રેકોર્ડ જાળવવા, ટાઈપિંગનું કરવાનું, ડેટા એન્ટ્રી કરવાની, અને સાથે સાથે તમારે પ્રશાસનીય સહાયતા કરવાની. તો આ તમારું જવાબદારી, મુખ્ય જવાબદારીઓ. હવે આમાં તો કે સાહેબ આ સિનિયર ક્લાર્ક ટાઈપિસ્ટ તમે બધી શોર્ટમાં તો કીધું, પણ આનું કામ શું હોય, આ કામ શું કરે? તો આના કામની વાત કરીએ તો આને શું કરવાનું, ઓફિસના દસ્તાવેજો છે એ તૈયાર કરવા, સાથે પત્ર વ્યવહાર એ પણ કરવો, એની સાથે સાથે ડેટા એન્ટ્રી અને ફાઇલ મેનેજમેન્ટ એનું કામ કરવું, સાથે સાથે વિભાગીય રિપોર્ટ તૈયાર કરવો, અને જુનિયર સ્ટાફનું માર્ગદર્શન આપવું. તો કે જે જુનિયર ક્લર્ક હોય એને તમારે માર્ગદર્શન આપવાનું, સિનિયર ક્લર્ક હોય એનું તમારે માર્ગદર્શન લેવાનું, સાથે સાથે બધા રેકોર્ડ જળવાઈ રહી. એટલે મીન્સ એક પ્રકારનું તમારે પેરોલ તરીકે, સુપરવાઇઝરી, એચઆરમાં ગમે ત્યાં તમારે ડિવિઝનલ ઓફિસે, સ્ટેશન છે, તમારે ગમે ત્યાં કામ કરવાનું થાય. તમારે જે આરઆરબી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ છે તો એની ઓફિસમાં તમારે કામ કરવાનું થાય. હવે આગળ લાયકાત, તો કે આના માટે લાયકાત શું? તો લાયકાત આપણે ખબર જ છે કે ભાઈ તમારું ગ્રેજ્યુએશન, કોઈ પણ વિષયમાં તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. તમે બીએ, બીએસસી, બીકોમ, તમે એન્જિનિયરિંગ ગમે એ ફિલ્ડમાં તમારે ગ્રેજ્યુએશન અથવા એને સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ. ટાઈપિંગ કૌશલ્ય, કે આમાં આની પોસ્ટમાં જ આગળ લખેલું છે કે કમ ટાઈપિસ્ટ, એટલે એનો મતલબ કે તમારી ટાઈપિંગ ટેસ્ટ પણ આમાં લેવામાં આવે, જેમાં અંગ્રેજીમાં 40 શબ્દ પ્રતિ મિનિટ અને હિન્દીમાં 35 શબ્દ પ્રતિ મિનિટ તમારી ટાઈપિંગ સ્પીડ હોવી જોઈએ. હવે એવું નથી કે 30 શબ્દ હોય તો પણ ચાલે, અહીંયા 35 શબ્દ હોય તો ચાલે. આ એક ક્વોલિફાઈંગ નેચર છે કે તમારી ટાયર 1, CBT 1, CBT 2 એના પછી આ ટાઈપિંગ ટેસ્ટ આમાં આવે. તો ટાઈપિંગ ટેસ્ટ તમારે પાસ કરવી પડે, ખાલી એના ક્યાંય મેરિટમાં માર્ક ન ગણાય. પરીક્ષા તો આપણે ખબર છે આરઆરબી એનટીપીસી જે ગ્રેજ્યુએશન લેવલની, જેના 21 તારીખથી ફોર્મ ફિલિંગ થવાના છે, એમાં આ પોસ્ટ છે. મેડિકલ કેટેગરી એકદમ ઇઝી છે આની, C2, એટલે કે નોર્મલી તમે હરીફરી શકવા જોઈએ, બેસી, એટલે તમે તમારે નોર્મલી ફિઝિકલી તમને કંઈ પણ રોગ કે આ કે તે વસ્તુ એવી ના હોવી જોઈએ. તમારું વિઝન છે થોડું સારું હોવું જોઈએ, અને બીજી વસ્તુ કલર બ્લાઇન્ડનેસ હોય તો પણ તમને ચાલે. ઉંમર મર્યાદા તો આપણે ખબર જ છે 18 થી 33 વર્ષ. રિઝર્વ કેટેગરીની મેક્સિમમ એજમાં આગળ છૂટછાટ મળે. અને પગારની વાત કરીએ, પગાર માળખાની વાત કરીએ તો આ લેવલ 5ની પોસ્ટ છે. આમાં 7મો પગાર પંચ પ્રમાણે અત્યારે હાલમાં આનો બેઝિક પે, બેઝિક 29,200 છે. એમાં તમારું ડીએ, એચઆરએ, ટીએ એ બધું એડ થતા તમારી સેલેરી 45,000 થી 55,000 થાય. તો સાહેબ તમે એક ફિક્સ સેલેરી કહો ને. અહીંયા આમાં એવું હોય કે તમારું નોર્મલી પોસ્ટિંગ છે XYZ, આ સિટીમાં, શહેરોમાં તમારું પ્રમોશન થાય. હવે તમારું એક સિટીમાં તમારું પ્રમોશન, તમારું પોસ્ટિંગ થયું હોય તો એનો મતલબ અહીંયા સેલેરી વધારે હોય, વાય સિટીમાંથી થોડી ઓછી હોય, અને ઝેડ સિટીમાંથી હોય તો એનાથી થોડી ઓછી હોય. એટલે XYZ સિટીમાં જ તમારું વધારે પડતું શું થાય, પોસ્ટિંગ થાય. તો આ રેન્જમાં તમારી ટોટલ સેલેરી બને. આમાં તમારું એનપીએસ, પ્રોફેશનલ ટેક્સ એ 5-7 હજાર જેવું કપાય. એના પછી તમને આ ગ્રોસ સેલેરી થાય એટલી તમારી. આગળ કેવી રીતે બનવું? તો કે આપણે ખબર જ છે કે આરઆરબી એનટીપીસી પરીક્ષા જે હમણાં જાહેરાત આવી છે, શોર્ટ નોટિફિકેશન, એનું પહેલાં ફોર્મ ભરવું પડે, પછી પરીક્ષા પાસ કરવી પડે. એમાં CBT 1 છે 100 માર્કની આવે, આપણે ખબર છે, 100 માર્ક 90 મિનિટ. CBT 2 તો આ 120 માર્કની આવે, એમાં 90 મિનિટ. એ તમે બંને, આ ક્વોલિફાઈંગ છે, આમાં મેરિટમાં આવવાનું, અને આ 120 ઉપર તમારું મેરિટ બને, પછી તમે ટાઈપિંગ ટેસ્ટ આપો. આમાં તમે મેરિટમાં આવો એટલે તમારે ટાઈપિંગ ટેસ્ટ દેવાની. ટાઈપિંગ ટેસ્ટ આપો પછી તમારી મેડિકલ પરીક્ષા લેવાય. મેડિકલ પરીક્ષા અને દસ્તાવેજ ચકાસણી એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય. અને છેલ્લે તમારું તાલીમ અને પછી પોસ્ટિંગ.
પછી તમને પોસ્ટિંગનું સ્થળ આપી દે. હવે આમાં તો કે આનું પરીક્ષાનું માળખું આપણે ખબર જ છે, મેં તમને વાત કરી એમ CBT1 પહેલા સ્ક્રીનિંગ ટેસ્ટ, CBT2 મુખ્ય પરીક્ષા, આ 100 માર્ક, આ 120 માર્ક, 90 મિનિટ. મુખ્ય વિષયનો તો આમાં ગણિત, રીઝનિંગ અને સામાન્ય જ્ઞાન 3 જ તમારે કરવાના છે. ટાઈપિંગ ટેસ્ટમાં તો કે તમારી ટાઈપિંગની ઝડપ હોવી જોઈએ અને શુદ્ધતા ચકાસણી એ વસ્તુ થાય. અને દસ્તાવેજ ચકાસણીમાં તો કે આ અંતિમ તબક્કો છે, તમારા ડોક્યુમેન્ટ જે છે બધા બરાબર અને પરફેક્ટ હોવા જોઈએ. આગળ તાલીમ, તો આની તાલીમ ક્યાં આવે? તો આની તાલીમ ટ્રેનિંગનું સ્થળ તમારું રેલવે ઝોન મુજબ ટ્રેનિંગ સેન્ટર આવે. આપણે નોર્મલી આપણે અહીંયા વડોદરામાં છે જેડ આનું ઝોનલ રેલવે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, આ આપણે રેલવેની જે ઝોનલ રેલવે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ વડોદરામાં છે ગુજરાતમાં, એની સાથે સાથે રાજસ્થાનમાં પણ આનું જે છે રાજસ્થાનમાં વધારે પડતી ટ્રેનિંગ આવે છે. તો ટ્રેનિંગ જેમ કે વડોદરા છે, અમદાવાદ છે, ગમે ત્યાં તમારું ટ્રેનિંગ સેન્ટર આવી શકે. આની ટ્રેનિંગ કેટલા દિવસની હોય? તો કે આની 21 દિવસની ટ્રેનિંગ આવે. આ જે સિનિયર ક્લાર્કમાં તમે જાઓ ટ્રેનિંગમાં, તમારે 21 દિવસ, એમાં તમારા વીકમાં તમે 7 દિવસમાં તમારા 6 દિવસ સોમથી શનિ તમારા ટ્રેનિંગ હોય, એમાં તમારા 6 દિવસ દરરોજ 8 કલાકના તમારા લેક્ચર હોય. રવિવારે તમને રજા હોય, ત્યાં રહેવા જમવાની બધી સુવિધા, એ લોકોને મેસની થોડી ફીસ હોય એ તમારે દેવી પડે જમવાની કે એવી કંઈ, અને તમને ત્યારે સ્ટાઇપન્ડ એ મળે. આમાં છે ને તમને સ્ટાઇપેન્ડ મળે, એમાં સ્ટાઇપેન્ડમાં તમારું બેઝિક પ્લસ ડીએ મળે તમને, બેઝિક પ્લસ ડીએ. બેઝિક 29,200, ડીએ એટલે તમને 40,000 અપ, 40,000 પ્લસ તમને સેલેરી છે એ આ ટ્રેનિંગમાં 21 દિવસમાં મળે. 40 એટલે મીન્સ 21 દિવસનું 40,000 ને કાઉન્ટ કરીને. વિષયો તો આમાં ઓફિસ વર્કની પ્રેક્ટિકલ કરાવે, તમને રેલવેના નિયમો નીતિઓ સમજાવે, ટાઈપિંગ અને કમ્પ્યુટર પ્રેક્ટિસ કરાવે, અને ડોક્યુમેન્ટેશન અને રિપોર્ટિંગનું બધું મીન્સ ટ્રેનિંગમાં તમારે જે કામ કરવાનું છે એની તમને ટ્રેનિંગ આપશે. ભથ્થું તો ટ્રેનિંગ દરમિયાન માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવે, તો એ તો તમને કહી દીધું. આગળ પોસ્ટિંગ સ્થળ, આનો પોસ્ટિંગ સ્થળ ક્યાં હોય? તો કે વિભાગીય કચેરી, ડિવિઝનલ ઓફિસ. આ બેસ્ટ છે. ડિવિઝનલ ઓફિસમાં તમારું પોસ્ટિંગ થાય, ડિવિઝન ઓફિસમાં થાય તો ત્યાં તમને શનિ રવિ રજા હોય. ઠીક છે. વર્કિંગ અવર તમારા ફિક્સ હોય. ડિવિઝનલ રેલવે મેનેજર DRMની જે ઓફિસ હોય ત્યાં સ્ટાફ તરીકે તમારે કામ કરવાનું, ફાઇનાન્સમાં કામ કરવાનું અને પર્સનલ વિભાગમાં કામ કરવાનું. સાથે તમારું સ્ટેશનમાં પોસ્ટિંગ થાય તો તમારે ટિકિટ વિભાગમાં કામ કરવાનું, રિઝર્વેશન કાઉન્ટર ઉપર તમારે કામ કરવાનું, સાથે કમર્શિયલ ઓફિસમાં દસ્તાવેજ અને ડેટા એન્ટ્રીનું કામ કરવાનું. ક્યાં? તો કે તમારું કોઈ સ્ટેશનમાં તમારું પોસ્ટિંગ થયું તો. તમારું મુખ્યાલય એટલે કે હેડ ક્વાર્ટરમાં થાય તો ત્યાં ઝોનલ રેલવે મુખ્યાલય જે વડોદરા, અમદાવાદ, મુંબઈ એમાં છે તો એમાં એડમિનિસ્ટ્રેટિવ અને રિપોર્ટિંગ કાર્ય કરવાનું. કે હેડ ક્વાર્ટરમાં થયું તો તમને ત્યાં RRBની ઓફિસમાં મૂકી દે, તમારે ભરતી પ્રક્રિયામાં પણ તમારે કામ કરવું પડે. આગળ અન્ય વિભાગો, અધરમાં તો કે ભાઈ ફાઇનાન્સ વિભાગ છે, એકાઉન્ટ્સ વિભાગ છે, માનવ સંસાધન એટલે કે HR વિભાગ છે, એમાં પણ તમારું તો તમારા બધા સ્ટાફની સેલેરી બનાવવાની, આ તે એ બધું એ પણ તમારે કામ કરવું પડે જો તમારું HRમાં થાય તો. આ પોસ્ટિંગ સ્થળ છે. પ્રમોશન પણ આ બેસ્ટ છે કે ડિવિઝનમાં થાય, તમારું ઝોનમાં થાય, તમને શનિ રવિ ઓલમોસ્ટ તમારે રજા હોય. બાકી આમેય તમને રજા તો જે દિવસે રજા નેશનલ હોલિડે આવે ત્યારે આમાં રજા હોય છે, અને સાથે સાથે રવિવારે તો મોસ્ટ ઓફલી તમને રજા જ હોય છે. પ્રમોશન મારે આનો પ્રમોશન તો મેં તમને અગાઉ કીધું કે આ છે APO DPO સુધી જાય. APO DPO આ છે ને આ ગ્રુપ બી ની પોસ્ટ છે, ગ્રુપ બી ની પોસ્ટ છે જેની એક્ઝામ UPSC એના દ્વારા લગભગ લેવામાં આવે છે, UPSC દ્વારા લેવામાં આવે. અહીંયા સુધી તમે પહોંચી શકો. આમાં એક પ્રમોશનમાં તમારે પહોંચવા માટે 3 થી 5 વર્ષનો સમય લાગે. આ જે જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ છે ને 12 પાસ ઉપર પોસ્ટ છે, તમે જોજો નોટિફિકેશનમાં. આનો પ્રમોશન છે સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટમાં થાય. અહીંથી તમે 3 થી 5 વર્ષમાં ચીફ ક્લાર્ક અથવા OS ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ બની જાઓ. એના 3 થી 5 વર્ષમાં તમે હેડ ક્લાર્ક કે ઓફિસ મેનેજર બની જાઓ. અને આ OS માં તમે બનો એટલે મીન્સ અહીંથી આ પોસ્ટ આ જ આવી જાય. પછી APO, પછી તમે DPO સુધી જઈ શકો. એટલે તમે એક રેપ્યુટેડ અને એક સારામાં સારી પોસ્ટ ઉપર જઈ શકો. અને ગ્રુપ ડી, તમે જો ગ્રુપ ડી ની તૈયારી કરતા હોય તો ગ્રુપ ડી થી પણ તમે આ જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક એવી રીતના પણ તમે આગળ વધી શકો. ગ્રુપ ડી થી પણ પ્રમોશન થાય છે આમાં. ઠીક છે. આગળ આના ફાયદા શું છે? તો કે ભાઈ આ પોસ્ટમાં જવાના ફાયદા શું? તો કે એક સ્થિર સરકારી નોકરી તો છે જ આમાં. બીજું સન્માન અને પ્રતિષ્ઠા એ પણ તમને મળવાની છે. સમયસર પ્રમોશન અને વધારાનો પગાર આમાં મળે છે. સમયસર પ્રમોશન એ રેલવેમાં સૌથી ફાસ્ટ પ્રમોશન થાય. મફત રેલવે પાસ, તો કે આમાં તમને 3 ટાયર AC નો એક પાસ મળે છે, અને સાથે TOD 3 TOD પાસ એ પણ તમને મળે છે. પરિવાર માટે સુનિશ્ચિત ભવિષ્ય, તમને આમાં રહેવા માટે રેલવે ક્વાર્ટર્સ મળે, સાથે સાથે તમને મેડિકલ ઇન્સ્યોરન્સ મળે, જે રેલવેના હોસ્પિટલો છે ત્યાં તમારી સુવિધા અને સારવાર મળે તમને. અને બીજું બધું શું જોઈએ ભાઈ? આપણે પૈસા મળે અને બધી સુવિધાઓ મળે સાથે. તો આ વસ્તુ એના ફાયદા છે. હવે તમને હંમેશા કહું છું કે મહેનત આના માટે કરવી પડશે અને તમારે ધીરજ રાખવી પડશે, તો તમને આમાં સફળતા મળશે. આ બે વસ્તુથી તમે સફળતા પામી શકશો. અને બીજું કે આની તૈયારી, સાહેબ હવે તૈયારી માટે તો કે આની તૈયારી કરવા માટે રેલવેને હમણાં હાલમાં ભરતી 2024માં આવી, 2025માં ફરી ભરતી આવી ગઈ છે. હવે રેગ્યુલરલી કેલેન્ડર વાઇઝ ભરતી આવશે. તો આની તૈયારી માટે, આના માટે અમે અફોર્ડેબલ પ્રાઇસમાં એકદમ બેન્ચ લાવ્યા છે 699માં.
₹699 તમારે એનટીપીસી જે 12મા ઉપર ભરતી આવે, ગ્રેજ્યુએશન ઉપર ભરતી આવે, એની તૈયારી તમે એકદમ આરામથી કરી શકશો. અને તમારે ગ્રુપ ડી ની તૈયારી કરવી હોય તો એ માત્ર ₹499. આમાં તમને 15 મોક ટેસ્ટ એ મળશે. તમારે બંને બેન્ચમાં તમારો સંપૂર્ણ સિલેબસ છે એ કવર થશે. આ સ્માર્ટ બેન્ચ છે. ભવિષ્યમાં અમે આની લાઈવ બેન્ચ પણ ચાલુ કરવાના પ્લાનિંગ છે કે 21 તારીખે ફોર્મ ફિલિંગ થાય, ગ્રેજ્યુએશન 21 અને અંડર ગ્રેજ્યુએટ 28 તારીખ પછી આની લાઈવ બેન્ચ આપણે લોન્ચ કરવાના છે. આના મટીરિયલ ઉપર આપણે કામ કરીએ છીએ ત્યારે, એટલે તમને ઇન ફ્યુચર કે મટીરિયલ કરશો તો એ પણ તમને પછી તમારે બાય કરીને કેટલામાં એ પણ તમને ભવિષ્યમાં મળી જશે. હવે આમાં તમારે જોઈન થવા માટે અમારી લક્ષ્યમ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, ત્યાંથી તમે જોઈન કરી શકો. અને તમે કંઈ પણ માહિતી કે કંઈ પણ ક્વારી કે તમારે જોઈનિંગમાં કંઈ પ્રોબ્લેમ આવે કે કંઈ પણ વસ્તુ હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર ઉપર પણ કોલ કરી શકો. તો અહીંયા આ જે એક માહિતી છે, આશા રાખું છું તમને સમજાઈ ગયું હશે. અને ફરી હવે કોઈ આપણે નવા સેશન નવી માહિતી સાથે મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.